हेलो जय श्री कृष्ण जय माताजी केम छे मित्रों तमे बधा मजामां ज छो ने हूँ पण मजामां छुं। तो આપણે સવારમાં આવી ગયા મુનિધર દાદાના દર્શન કરવા। તમે બધા મિત્રો પણ કરી લો મુનિધર દાદાના દર્શન। જય મુનિધર દાદા। તો આવું જ કંઈક છે મારા મુનિધર દાદાનું મંદિર। મંદિર છે તો હું આવી હતી મણિધર દાદાના મંદિરે। તો મને એમ થયું મિત્રોને પણ કરાવી દે મણિધર દાદાના દર્શન। નામે સામે છે ગૌશાળા। મસ્ત એનું ચોકાન ગોપીનું દ્રશ્ય અંદર દોરેલું છે। સામે છે ગૌશાળા મસ્ત ઠંડી બહુ પડે છે વાસરુને ઠંડી લાગે એટલા માટે તડકો બાંધી દીધા છે। આવી જ કંઈક મસ્ત છે મારી ગૌશાળા। આ છે એલિફન્ટ બે સાઈડમાં દીધા છે એલિફન્ટ બેસાડી દીધા છે। અહીંયા નાખી દીધા છે બ્લોક કારણ કે વરસાદ હોય ત્યારે ગારો બહુ થતો હતો એટલા માટે પાથરી દીધા છે બ્લોક। અને બદુડા પણ મસ્ત જો તડકોલે બાંધી દીધા છે અને ગાયોને પૂરી દીધી છે વંડામાં। તો આવું જ મસ્ત છે કંઈક મણિધર દાદાનું મંદિર। અને અહીંયા બેસાડી દીધા છે દાદાના મંદિરનું ધ્યાન રાખવા માટે દ્વારપાલ। તો જ કંઈક મસ્તીનું છે મંદિર। અહીંયા છે સફેદ આંકડો જે હનુમાનજી દાદાને આંકડાની માળા સડતી હોય છે એ। અને આ છે કરેણ અને કરેણને આજે કંઈ ફૂલ ખીલ્યા નથી। તો હવે જઈએ આપણે ઘરે। દર્શન કરીને હું આવી ગઈ ઘરે। ત્યાં તો વાગી ગયા હતા 10:30। તો મેં કીધું હાલો હવે રસોઈ પણ બનાવવી જ પડશે કારણ કે હમણાં થોડીક વાર થશે ત્યાં પાછી લાગી જશે ભૂખ। તો મેં કીધું હવે જઈ રસોડામાં અને બને નાખવી રસોઈ। તો આજે શું રસોઈમાં બનાવશું વિચારવી છીએ હવે। તો હવે બને નાખું રસોઈ। પછી હું ગઈ રસોડામાં તો રસોડામાં શાકમાં જોયું તો કાંઈ હતું નહીં રીંગણા હતા। રોજ રોજ કંઈ રીંગણાનું શાક તો ભાવે નહીં તો મેં કીધું હાલો આજ બને નાખી અડદની દાળ। પછી મેં ઉતારી દાળ અને મૂકી દીધું કુકર। તો હવે ઓરી દેવી આપણે દાળ। દાળ હોય કુકર કીધું હતું બંધ હવે લઈ લીધું લસણ। તો આપણે ફોલી નાખ્યું લસણ કારણ કે લસણ વગરની તો દાળનો કાંઈ સ્વાદ આવે નહીં। તો આપણે ફોલવા મળ્યા લસણ। અડદની દાળ મને તો બહુ ભાવે। અડદની દાળને હારે લીલો કાંદો એટલે ખાવાની કંઈ આવે મજા। તો તમને કોને અડદની દાળ ભાવે છે એ કોમેન્ટ કરીને કહેજો। આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। કાલે મળશું નવા બ્લોગમાં। ત્યાં લગી બાય બાય।